નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં સુરભી પોસિબલ ફ્લેટમાં પાલતુ શ્વાને હુમલો કર્યો હતો. પાલતુ શ્વાન મહિલા પર હિંસક હુમલો કરી રહ્યો હતો, ત્યારે શ્વાનના માલિકને ધ્યાન રાખવાનું કહેતા તે મહિલા દાદાગીરી પર ઉતરી આવીને અન્ય મહિલાને લાફો ઝીંક્યો હતો. શ્વાનના મહિલા માલિકે અન્ય મહિલાને લાફો માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ત્યારે મહિલાની દાદાગીરીથી સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે. માથાભારે તત્વો બોલાવી ધમકી પણ આપ્યાનો આક્ષેપ સોસાયટીના રહીશો કરી રહ્યા છે. શ્વાનની મહિલા માલિક સામે કાર્યવાહી કરવા રહીશોની માંગ. દેશભરની સાથે જ રાજકોટ શહેરની અંદર પણ રખડતા અને પાલતુ શ્વાન છે તેનો આતંક જોવા મળી રહ્યો છે, અને હવે શ્વાનના કારણે પાડોશીઓ છે તેમની વચ્ચે પણ ઝઘડા થઈ રહ્યા છે. આ જ પ્રકારની ઘટના રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારની અંદર બની છે કે જ્યાં પાલતુ શ્વાનના કારણે પાડોશીઓ છે તેમની સાથે માથાકૂટ થઈ. આખો મામલો શું હતો, શું ઘટના ઘટી? ઘટનામાં કાલે બેન છે એ બહાર નીચે કંઈ વસ્તુ લેવા ગયા હતા અને ત્યાંથી ઘરે જતા હશે. એમનું શ્વાન સેલાર પાર્કિંગમાંથી ઉપર છૂટું આવ્યું એટલે બેનની ઉપર સીધો હુમલો કરવા જાય છે. બેનથી બૂમ ચીસ નીકળી જાય છે, અને બેનને સીધી ચીસ નીકળે છે. એ ભેગું કહે છે ધ્યાન રાખવાનું કહે છે તો સીધી થપ્પડ મારે છે. અને આવી દાદાગીરી તો આના પહેલાં 2-3 વખત થઈ છે. તંત્રનું ધ્યાન પણ 2-3 વખત દોર્યું છે, પણ તંત્ર કોઈ આમાં જવાબ દેતું નથી. છેલ્લે સમાધાન કરે કે ભાઈ થઈ જશે ને આમ છે ને તેમ છે કરીને ગોળ ગોળ વાતો કરે છે. અને અગાઉ લગભગ 3-4 મહિના પહેલા આ લોકો ગેસ્ટ એમના આવેલા હતા, અને એમના ગેસ્ટે પણ બહારથી બોલાવી અને માથાકૂટ કરેલી છે અને લુખાઓ બોલાવવાની ધમકી મારે છે. આપણે ભોગ બનનાર મહિલા છે તેમની સાથે વાત કરશું, કારણ કે બેન આપણી સાથે જોડાય છે, અન્ય મહિલાઓ પણ છે. બેન, શું કહેશો, તમારી સાથે આખી ઘટના ઘટી? કાલ સાંજે જ 5 વાગ્યાની આસપાસ હું નીચેથી ઉપર આવતી હતી અને સેલરમાંથી એને કૂતરું હાવ છૂટું જ મૂકી દીધું હતું અને સીધું મને વાંચકું ભરવા દોડ્યું. એટલે મેં ખાલી એને એટલું કીધું, તું કૂતરું આઘું લઈ લે જરા, આનું ન છૂટું હોય. એને ઝટફટ કરતી મને ગાલ પર સીધી ઝાપટ જ ચોટાડી દીધી. એને એવી દાદાગીરી કેમ કરે છે? એ સતત એમના જેદુવસના અહીંથી રહેવા આવ્યા એ તેદુની દાદાગીરી જ કરે. મન ફાવે એમ રહે છે, સેલરમાં એવી રીતે વર્તન, ગાડીઓ એવી રીતે એની મૂકી દઈ છે. એને રાતે બાર 1-1 વાગ્યા સુધી એની મગજમારી કરી. લગભગ સતત ચાલુ જ છે મગજમારી. સતત મગજમારી ચાલુ છે. 2 થી 3 વખત આ પ્રકારની ઘટના ઘટી છે. અન્ય મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરીએ. શું કહેશો માસી, તમે આ પ્રકારની ઘટના, અહીંયા તમે બધા જ લોકો ભેગા થયા છો? જો કૂતરો તો આપણે ભલે વાંધો નહીં, એ તો હર કોઈ વ્યક્તિને પ્રેમ હોય તો કૂતરાને પાળી શકે, સમજા. અને બિલકુલ આપણી સાથે બીજા મહિલાઓ. બેન, શું કહેશો તમે? કૂતરું ન જોઈ ના માણસોય ન જોઈ, કેટલા પરેશાન કરે છે બધા. એને છોકરાઓને છૂટા નથી મુકાતા, બિચારા છોકરાઓને મૂકવા જવું પડે, લેવા જવું પડે. દાદાગીરી કરે છે કૂતરું રાખવા માટે? હા, દાદાગીરી કરે. નહીં જાય થાય કરી લેજો. દાદાગીરી કરવામાં આવે છે. જે પાલતુ શ્વાન છે તેમના માલિકો દ્વારા આ પ્રકારની ઘટના. શું કહેશો, આખો મામલો શું છે? શા માટે લોકો સુધરતા નથી? ઈ પહેલેથી જ એવી રીતે છે. અમે બહુ સમજાવ્યા, 2-3 વાર એને માફી માંગેલી. એ લોકોને એ મગજમાં 2 દિવસ પછી પાછા હતા એવા જ હોય. બરોબર. સોસાયટીમાં કેટલા લોકો પાસે પાલતુ શ્વાન છે? એક જ પાસે છે. એક જ પાસે છે. અને એને ચોખ્ખી દાદાગીરી જ કરે છે કે કૂતરું નહીં જાય, તમારે થાય કરી લ્યો. આવા સમયથી રહેવા આવ્યા છે? એ 3 વર્ષથી આવ્યા છે. અને 3 વર્ષથી અહીંયા બધા જે રહે છે બાપુ, એ બધા કારખાના વાળા, નોકરિયાત, પ્રોફેશનલ માણસો છે. આ એક જ તત્વ એવું છે કે ફૂલ દાદાગીરી કરે છે. તંત્ર ધ્યાન નથી દેતું? પોલીસ, કોર્પોરેશન બધાને અમે વાત કરી છે, તો એ લોકો ત્યાં જઈને ભાઈ પગે લાગે માફી માંગીને સમાધાન કરે છે, પણ આપણે હવે એ કરવાનું નથી. મારે તો આ જે સુરભી પોસિબલ એપાર્ટમેન્ટ છે તેમના રહેવાસીઓ છે, મોટા પ્રમાણની અંદર અહીંયા બહેનો એકત્ર થયા છે, ભાઈઓ એકત્ર થયા છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે અહીંયા રહેતા નોકરિયાતો, ધંધાદારી વર્ગના લોકો છે, બાળકો છે, એમને આ પાલતુ શ્વાનના લોકો છે જે પાલતુ શ્વાન રાખે છે એની સામે વાંધો નથી, પણ જે શ્વાનના કારણે મુશ્કેલી ઊભી થાય છે તેના કારણે તેમની જે દૈનિક પરિસ્થિતિ છે તેમાં મુશ્કેલી ઊભી થાય છે. એટલું જ નહીં, પરંતુ જ્યારે શ્વાનને દૂર કરવાની વાત આવે ત્યારે ફડાકા મારવા અને હુમલા કરવા સુધી આ લોકો પહોંચી જાય છે, અને આ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એ સુરભી પોસિબલ એપાર્ટમેન્ટના રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે. બિલકુલ આભાર.